વડોદરાની એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત છે। પ્રોફેસર, શિક્ષકો અને નોન ટેકનિકલ સ્ટાફના પગારમાં વિલંબ થઈ રહ્યો છે। કાયમી કર્મચારીઓની ભરતી ન કરાતા 13 ફેકલ્ટીનો 80% સ્ટાફ હંગામી છે। પૂર્વ સિન્ડિકેટ સભ્યએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટ પર ભરતી કરાતા શિક્ષણનું સ્તર કથળ્યું છે। 150માં ક્રમે રહેલી એમએસ યુનિવર્સિટી આજે 200માં ક્રમ પર પહોંચી ચૂકી છે। વાત કરીએ 2 મહિનાના પગાર અને પ્રોફેસરોની ભરતી, તો આમાં ક્યાંક ને ક્યાંક નુકસાન વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે। જ્યારે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર પ્રોફેસર આવે છે, તો 11 મહિના પછી નવા પ્રોફેસર આવે છે, તો એમની ભણાવવાની પદ્ધતિ ચેન્જ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક એ પ્રોફેસરો પોતાના સારા પગારને લઈને બીજી જગ્યાએ જતા હોય છે। તો એના કારણે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે। નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ તો લેબ આસિસ્ટન્ટ હોય કે લેબમાં કામ કરતા કોઈ પણ નોન ટીચિંગ સ્ટાફ પ્રોફેસર સ્ટાફ છે, એ પણ 11 મહિનાના પગાર પર 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આવે છે। તો ફરીવાર રિપીટ ના થાય અને 2 મહિનાથી પગાર નથી મળી રહ્યા, તો એ લોકો ધીમે ધીમે આવવાનું બંધ કરી દેશે। આજે પરમનન્ટ ધોરણે કામ કરનાર ટીચરોની સંખ્યા, નોન ટીચિંગ સ્ટાફની સંખ્યા તદ્દન નહિવત કરી નાખી છે। હાલમાં હવે એવી હાલત છે હમણાં કે 80થી 85% ટેમ્પરરી બેઝ પર કામ કરે છે અને માત્ર 10, 15, 20% જેવા જ પરમનન્ટ લેવલે કે જે અહીંયા કોન્ફિડન્શિયલ વસ્તુઓ હોય રિઝલ્ટને લગતી કે આ તે એ જગ્યાઓ પર પણ આ લોકોએ ટેમ્પરરી સ્ટાફને જવાબદારી સોંપી દીધી છે। મોટાભાગની ફેકલ્ટીઓમાં ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટનો જુલાઈ પેઢીનો ઓગસ્ટ પગાર થઈ ચૂક્યો છે। અમુક ફેકલ્ટીઓમાં એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, તો એના એક્સટેન્શનનો પગાર પણ થઈ ગયો છે। હા, 1-2 જગ્યાએ અમુક ડિપાર્ટમેન્ટમાં જ્યાં જુલાઈ મહિનાથી જે અધ્યાપકો કાર્ય કરે છે અને એમને ઓર્ડર નથી મળી શક્યો, એમનો પગાર જે છે પેન્ડિંગ છે, તો એમને ઓર્ડર મળવાની પ્રક્રિયા ઓલરેડી શરૂ જ છે અને વર્તુળ કમિટીના આધારે અને ડીનની સાથે કન્સલ્ટેશન કરી એમને તમામને ટૂંક સમયમાં જ ઓર્ડર આપી દેવામાં આવશે, જેથી કરીને એમને કોઈ તકલીફ ના પડે।